માળિયાહાટીમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવ્ય અને ભવ્ય શાકોત્સવ ઉજવાયો। માળિયાહાટીમાં સ્વામિનારાયણ મંદિર અને સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા દિવ્ય અને ભવ્ય શાકોત્સવ ઉજવાયો। લોહાણા મહાજનવાડીમાં સત્સંગ સભા યોજાયો। આ સત્સંગ સભામાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના શ્રી છપૈયા પ્રકાશ સ્વામીએ કથા વાર્તા અને સત્સંગનો લાભ આપ્યો। છપૈયા પ્રકાશ સ્વામીએ શાકોત્સવનો મહિમા સમજાવ્યો અને એમ પણ જણાવ્યું, કથા વાર્તા અને સત્સંગથી રૂડા ગુણ આવે એટલે તમામ હરિભક્તોએ કાયમ મંદિરમાં કથા વાર્તા કરવા ઉપર ભાર મૂક્યો હતો। નટુભાઈ કાનાબારે પણ શાકોત્સવના મહિમા સમજાવી કથા વાર્તાનો લાભ આપ્યો। મોટી સંખ્યામાં હરિભક્તો, ભાઈઓ તથા બહેનોએ કથા વાર્તાનો લાભ લઈ મોતિયા લાડુ, રીંગણાનું શાક, રોટલા અને કઢી ખીચડીના શાકોત્સવનો પ્રસાદ લીધો। માણાવદરના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી મોહન સ્વામી રીંગણાનું શાક બનાવ્યું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજુભાઈ રતન ધારાએ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ મહેશ કાનાબર, માળિયાહાટી।